તાપી પર રિવર લિંકને લઈ ધારાસભ્ય અનંત પટેલે આપી પ્રતિક્રિયા। દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ ફરી એકવાર આંદોલન કરશે। પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈ નોંધાવશે વિરોધ। લોકસભાના મોન્સૂન સત્રમાં ડીપીઆર મૂકતા આદિવાસી સમાજ આંદોલનની કરી શરૂઆત। 2022માં તાપી પાર રિવર લિંકને લઈ આદિવાસી સમાજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો। આદિવાસી સમાજના વિરોધને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2022માં પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી। વલસાડ જિલ્લાના ધરમપુરથી આંદોલનની શરૂઆત કરાશે। આદિવાસી વિસ્તારમાં જે 2022માં ગુજરાતના મુખ્યમંત્રીએ એક જાહેરાત કરેલી હતી કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ, એ ભાજપ સરકારનું જુઠ્ઠાણું ફરી પાછું નીકળ્યું છે। કેમ કે અત્યારે હાલ સંસદ સત્રમાં, અત્યારે જ મોન્સૂન સત્રમાં અહીંના જ કેન્દ્રીય મંત્રી દ્વારા ફરી પાછું નર્મદા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનું ડીપીઆર મૂકવામાં આવ્યું અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા જે 7 ડેમો હતા એમાં 2 બીજા ડેમો ઉમેરાયા। આ લડાઈ અમે 2022 ફેબ્રુઆરીથી શરૂઆત કરી હતી। ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિના સુધી અમે લગભગ 100 કે 120 દિવસ સુધી અમે આ લડત ચલાવી અને આ લડત ચલાવતા ફળ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે સુરત ખાતે આવ્યા અને એમણે કીધું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ। ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે, પરંતુ એ જુઠ્ઠાણું અત્યારે સાબિત થઈ ગયું છે। અમે પણ પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ રાઉતની સાથે મીટિંગો કરી અને લડત કરવાના અમે શરૂઆત કરી દીધી છે। અમે દરેક જિલ્લાના તાલુકામાં ગામડે ગામડે ગુપ્ત મીટિંગો કરી રહ્યા છે। આવનારા દિવસોમાં ધરમપુરથી અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 2.0 એટલે કે બીજી વારની લડત ધરમપુરથી શરૂઆત કરીશું। પરંતુ આ વખતે અમે સરકારની લોભ લાલચમાં આવવાના નથી। આ વખતે અમારી એક જ માંગણી રહેશે કે શ્વેતપત્ર આપો। આ વિસ્તારમાં જો ડુબાણમાં આવશે અને આટલા બધા ડેમો બનશે, લગભગ 6 જિલ્લાને અસર થશે, 1 લાખ કરતા વધારે લોકોને અસર થશે, 50,000 કરતા વધારે આદિવાસી પરિવારોને અસર થશે, જંગલને અસર થશે, પશુ પ્રાણીઓને અસર થશે, જીવ જંતુઓને અસર થશે। આદિવાસી સમાજના દેવ દેવીના દેવસ્થાનકો ડુબાણમાં જશે। આ વખતેનો વિરોધ અમારો જોરદાર વિરોધ હશે અને આ વખતે અમે પૂરેપૂરું આદિવાસી સમાજના અસ્તિત્વને બચાવવા માટે લડી લેવાના મૂડમાં છે। જય આદિવાસી, જય જોહાર।